જે ના બોલ્યા આવે હાથ ઉપર કરે. ઓમ શાંતિ. આજના સન્માન સમારોહની અંદર પવિત્ર કુમાર અને અધર કુમારના સન્માન સમારોહની અંદર સૌથી પહેલા આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન છે, અભિનંદન છે, અભિનંદન છે. ખરેખર આપણે સૌ બાબાના સિલેક્ટેડ બાળકો છીએ. ખોટોમાં કોઈ અને કોઈમાં પણ કોઈ. ખરેખર આ સૃષ્ટિ ચક્રની અંદર કલયુગના અંતિમ સમયે આપણે સૌ જાણીએ છીએ કે આજનો સમય કેટલો બધો વિનાશ તરફ ઝડપથી જઈ રહ્યો છે. થોડાક સમય પહેલા તો આખા વિશ્વમાં બધાને દહેશત હતી કે શું થશે, ત્રીજું વિશ્વ યુદ્ધ તો નહીં થાય, બધા ડરતા હતા. પણ બાબા શું કહે છે કે ડ્રામાનો અંત તો ત્યારે આવે કે જ્યારે આદિની તૈયારી થઈ જાય. અંતિમ દ્રશ્ય ત્યારે થાય કે પહેલું દ્રશ્ય તૈયાર થઈ જાય. બધા ડ્રેસ પહેરીને તૈયાર હોવા જોઈએ. આજે એવું લાગે છે કે બધા તૈયાર છે. તૈયાર છે? શું કહીશું? તૈયાર છે? બાબા પણ અહીંયાથી જ લઈ જાય સતયુગમાં, તો તૈયાર છીએ આપણે? તૈયાર ના, બધા તૈયાર નથી. ખરેખર આપણે સૌ આપસમાં એકબીજાની સાથે બેઠા છીએ, વાતચીત કરીએ છીએ, ઓળખીએ છીએ, એટલે કદાચ આપણને એનું મહત્વ ઓછું સમજાય. પણ વિશ્વની દ્રષ્ટિએ આ વાત પવિત્રતાની જીવનમાં ધારણા, પવિત્રતા, બ્રહ્મચર્ય વ્રતનું પાલન, ભોજનની પવિત્રતા, દ્રષ્ટિ વૃત્તિની પવિત્રતા, વિચારોની પવિત્રતા, આપણે શું જોઈએ છીએ, શું વાંચીએ છીએ, શું સાંભળીએ છીએ એની પવિત્રતા. બાબા કહે છે કે તમારા એક એક અંગને પવિત્ર બનાવો. આંખો પણ, કાન પણ, મોઢું પણ, પગ પણ, હાથ પણ, બધું પવિત્ર. અને એ પવિત્રતાની ધારણા પછી જે કર્મ થાય છે, પછી જે કર્મ રૂપી કદમ ઉઠે છે, એ કદમ કદમમાં પદમ છે. પ્રાપ્તિ ઘણી છે. બાબા કહે છે અકિચાર, ધન, સુખ, વૈભવ, દરેકે દરેક પ્રકારનું સુખ, તનનું, મનનું, ધનનું, સંબંધનું, પ્રકૃતિનું, બધાનું સુખ. અને એ બધા જ સુખનું મૂળ શું છે? પવિત્રતા. એટલે આપણે કહીએ છીએ પવિત્રતા જ સુખ શાંતિની જન્મી છે. પવિત્રતા મૂળભૂત રૂપે પવિત્રતા જ બધા સુખનું કારણ છે. એટલે બાબા આપણને કહે છે પવિત્રતા જ રોયાલિટી છે. પ્યોરિટી ઇઝ રોયાલિટી. પવિત્રતા જ પર્સનાલિટી છે. પ્યોરિટી ઇઝ પર્સનાલિટી. કોઈ સારા કપડાં પહેરી લેવાથી પર્સનાલિટી બનતી નથી.